कनुभाई पटेल गायत्री परिवार, गिरीश भाई पटेल लायंस क्लब ऑफ अहमदाबाद जोधपुर हिल, नीनाबेन शाह लायंस क्लब ऑफ अहमदाबाद आसावली हिल्स, लायंस क्लब सीए रमेश नागर, जायंट्स ग्रुप कोहिनूर, गायत्रीबेन संवेदना क्लब। आटली वस्तुओं આવી માતાશ્રીઓના નામ બોલું છું। 1.5 લાખ રૂપિયા બાબાભાઈ કાનજીભાઈ ભરવાડ, 51,000 રૂપિયા રામ ભરોસે, 55,000 રૂપિયા રામ ભરોસે, 51,000 રૂપિયા રામ 11,000 જિગ્નેશભાઈ પટેલ, 11,000 કલ્પના શાહ, 11,000 નીલા શાહ, 11,000 સેજલ મજીઠિયા, 11,000 સ્મિતા મજીઠિયા, અર્પણ શાહ, શેફાલી ભાવસાર, નીલમ ત્રિવેદી, એસી બ્યુટી પાર્લર વૈભવીબેન આગળ આવો, દર્શનાબેન આગળ આવો, સુમુખ બ્યુટી કેર નેહાબેન આગળ આવો, જેટલી બહેનોએ સહકાર આપ્યો છે ચાવલા અને અંકિતા પટેલ, આ બધા માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય। એક જ વાર પડવાયા અને અમે અમારું ચાંદી લગાય એક દીકરીને નથી મળી તો એક ડબ્બામાં કપાલ વોચ જનતા પિયુષ પટેલ, સિલ્વર રિચિયા, વર્ષા ભાભાણી, ચા ડેકોરેશનનો ચા, નીલા શાહ, વાસંતીબેન પટેલ, સંગીતા કેસ અને લગ્ન ચૂડો અમિતાબેન પટેલ પર એમના દાદા છે એડવોકેટ દીપીબેન અને બાજોડી જોશી પુરસ્કાર આશ્રમમાં આપણે અને એમનું આપણે સન્માન કરીએ છીએ। નમસ્તે મેડમ। દીકરી એટલે વાલનો દરિયો, દીકરીનો માંડવો, આજે સમૂહ લગ્નનું આયોજન રાખવામાં આવ્યું છે। આપ અહીંયા દીકરીઓને આશીર્વાદ આપવા આવ્યા છો, આપનો મેસેજ આપશો। સૌથી પહેલા તો દીકરા દીકરીઓ જેમને લગ્ન થયા છે એમને અઢળક અભિનંદન। ખૂબ ખૂબ સુવિધા અને જૂઠું જીવો સંગાત એ ખાસ કહેવાનું ને બીજું બી રોમન અને સમર્પણ ટેલિગ્રાફ અને સાથી મિત્રોના સહકારથી આ એક સરસ મજાનો યજ્ઞ એમણે કર્યો છે અને અમને આમંત્રણ આપ્યું એટલે અમને એવું થયું કે આ યજ્ઞમાં આહુતિ આપણે પણ આપવાની જોઈએ કોઈ પણ સારા કામમાં કે એક આહુતિ આપવી હોય તો આપણને પણ એનો આનંદ આવે એટલે એના માટે થઈને અમે લોકો અહીંયા આવ્યા છીએ આજે અને ખૂબ સારું લાગે છે। દીકરા દીકરીઓ એમના માવતર એમના સગા સંબંધીઓ અને એવા કેટલાય દાતાઓ કે જેમને લખાવ્યું નહોતું, જેમને જાહેર નહોતું કર્યું તો અમે આપીશું એવા પણ ઘણા બધા દાતાઓ નીકળ્યા કે જેમને દીકરાઓને દીકરીને લગ્ન પ્રસંગે ઘણું બધું આપ્યું છે। સારું લાગે છે કે આપણા સમાજમાં જેમની પાસે છે એમને વહેંચવાની શરૂઆત વહેંચતા હોય છે એ જાણીને આનંદ થાય પરમાત્મા એ જ ઈચ્છતો હોય છે કે તમારી પાસે છે તો તમારા વાપરતા વધે તો એને વહેંચો ને વહેંચવાથી વધારે વધે જ। અને અમે પણ અહીંયા ખૂબ જોઈને આ સરસ રીમા બહેનો અને ભૂમિકા બહેનો બીજા બધા મિત્રોનો
જે સરસ મજાનો પ્રયાસ છે. સાહેબ એક દીકરી પરણાવીને તો પણ મોઢામાં ફીણ આવી જાય, રાતની ઊંઘ હરામ થઈ જાય. ત્યારે આ બધી બહેનો ભેગા થઈને 11 દીકરીઓના લગ્ન કરાવ્યા એ નાની વાત નથી. તો આ સેવા યજ્ઞમાં એક આહુતિ આપવાનો અમને પણ અવસર મળ્યો. એના માટે આપ સૌનો રીમાબેન ભૂમિકાને તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અસ્તુ. આપણા સમયમાં Thank જે you very ખર્ચા મારું નામ જાગૃતિ ઠાકોર. બીંગ વુમન ચેરિટેબલ ટ્રસ્ટ, સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દીકરીનો માંડવો આ પ્રસંગે અમને અહીંયા ઉપસ્થિત રહેવા માટે બદલ ખૂબ ખૂબ આભારી છું. આજકાલ તમે જુઓ છો કે એકબીજાની દેખાદેખમાં કે કંઈ પણ શોખ ખાતર પણ લગ્નોમાં ખૂબ ખર્ચા થઈ રહ્યા છે. પોસાય કે ના પોસાય પણ બધા એકબીજાની રોડમાં ખૂબ બધા ખોટા ખર્ચા કરી રહ્યા છે. ત્યારે આ સમૂહ લગ્નનું આયોજન ખરેખર ખૂબ આવકાર્ય છે અને જે આ બધું બીડું ઝડપ્યું છે જે લોકોએ એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને આ જ રીતે ગાયત્રી પરિવાર દ્વારા જે આ લગ્ન કરાવવામાં આવ્યા ચેરિટેબલ ટ્રસ્ટના સંગાથે એ બદલ એ બધા જેણે આ કાર્ય પાછળ મહેનત કરી છે સૌને ખૂબ અભિનંદન. અને આ પ્રસંગે અમને અહીંયા આવવા મળ્યું એ બદલ રીમાબેન, ભૂમિકાબેન અને એની સાથે જોડાયેલા તમામનો હું દિલથી આભાર માનું છું. અને એક વાક્ય ચોક્કસ કહીશ કે ઈશ્વર બધાને આપે છે, બધાને પૈસો આપે છે, બધાને ઘણું બધું સુખ આપે છે, પણ જ્યારે તમે એ સુખ બીજા સાથે વહેંચો અથવા તો તમને તમારા પૈસા આવા સારા કાર્યોમાં વાપરવા મળે એ પણ ઈશ્વરની મહેરબાની છે. બધાને એવો જીવ મળતો પણ નથી. તમને આવું સારું કાર્ય કરવા માટે ઈશ્વરે તમને સૂઝ આપી એ બદલ ઈશ્વરના પણ અમે આભારી અને સતત તમે આવા કાર્ય કરતા રહો એવી શુભેચ્છા. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. આવા પ્રસંગે આવવા જેવું એ અમારા માટે ખૂબ જ સુંદર છે. આજે મને એ બધું મારી પણ યોજના કરવી એવી અનુભૂતિ એના ભૂમિકા છે. ત્યારે પોતાની દીકરીઓને ભણાવતા એવા ખાસ મુદ્દા છે સાથે સાથે સમર્પિત ટ્રસ્ટ, શક્તિ ટ્રસ્ટ આ બધું કાર્યક્રમ આજે દીકરીનો માંડવો એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આપ શું મેસેજ આપવા માંગો છો? સૌપ્રથમ અહીંયા હોલમાં હાજર તમામ નગરજનોને મારા વંદે માતરમ. અને આ દીકરીનો માંડવો નામ જ કેટલું સુંદર છે કે આજે જ્યારે આ સભાગૃહમાં આ પટાંગણમાં 11 દીકરીઓનું કન્યાદાન થયું છે. આપણે કોઈને દાનમાં આપીને શું આપીએ? કોઈકને કંઈક પૈસા આપીએ, કંઈક જમવાનું આપીએ એવી રીતે. પણ આ બીંગ વુમન ટ્રસ્ટ દ્વારા આજે આ 11 દીકરીઓનું કન્યાદાન કરીને બહુ જ મોટો મેસેજ આપણી સોસાયટીને આપવામાં આવ્યો છે. હું સૌપ્રથમ બીંગ વુમન ટ્રસ્ટની તમામ બહેનોને નતમસ્તક વંદન કરું છું કે આજે આ 11 દીકરીઓ કે જેનું આ દુનિયામાં સાત સથવારો કોઈ ના હોય એવી તમામ દીકરીઓને આજે ઘર વપરાશની વસ્તુથી માંડીને કન્યાદાન સુધીનું આજે દાન કરવાનો ખૂબ અમૂલ્ય કાર્ય જે ભગીરથ પ્રયાસ કર્યો છે એમાં મને સહભાગી થવાનો જે મોકો મળ્યો છે તેના માટે હું બીંગ વુમન ચેરિટેબલ ટ્રસ્ટની તમામ મારી બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીશ. અને એક મેસેજ એવો આપવા માંગુ છું કે હવે જ્યારે જમાનો બદલાઈ ચૂક્યો છે, આપણે કહીએ છીએ ને કે બદલાય છે જમાનો, તો એ જમાના પ્રમાણે આજે આવી આ મારી બહેનોએ જે ટ્રસ્ટ દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે અને એમાં આપ સર્વે અને હું પણ અહીંયા સહભાગી થયા છીએ. તો આપણી સોસાયટીમાં એવો એક મેસેજ આપવા માંગીશ કે હવે દીકરીઓ માટે આવા ચેરિટેબલ ટ્રસ્ટ જેવી બહેનો જે છે ને આ તો એમણે હજુ એક શરૂઆત કરી છે, આ તો હજુ એક ઝાંખી છે, ફિલ્મ બી બાકી છે. તો હજુ આવનાર દિવસોમાં અને મને ચોક્કસ ખબર છે કે આપણે સૌ એમાં સહભાગી થઈશું. આવનાર દિવસોમાં 11 નહીં પણ આનાથી પણ વધારે દીકરીઓનું કન્યાદાન કરે એવી મારી શુભકામના સાથે મારી વાણીને વિરામ આપીશ. જય જય ગરવી ગુજરાત. Thank you very much. નમસ્તે મેડમ. બીંગ વુમન ચેરિટેબલ ટ્રસ્ટ એની સેવાઓ વિશે જણાવશો? બીંગ વુમન ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 5 વર્ષથી કાર્યરત છે. એમાં અમે લોકો વિમેન્સ એમ્પાવરમેન્ટ અને ચાઇલ્ડ એજ્યુકેશન પર વર્ક કરીએ છીએ. એ સિવાય અમારા 13 અલગ અલગ પ્રોજેક્ટ્સ છે. વિમેન એમ્પાવરમેન્ટ એટલે
દીકરીઓને અમે અલગ અલગ કોર્સીસ કરાવીએ છીએ, જેમાં સ્ટિચિંગ છે, પાર્લર છે, ડિજિટલ માર્કેટિંગ છે, અને એટલું જ નહીં પણ એ લોકોને અમે જોબ પણ અપાવીએ છીએ. તો જ અમારું સર્કલ પૂરું થાય. અમે ટ્રેનિંગ આપીએ અને પછી છોડી દો તો એનો કોઈ મતલબ નથી. અમે જોબ પણ અપાવીએ છીએ અને ચાઇલ્ડ એજ્યુકેશન સબ એરિયામાં જઈ અને અમે બચ્ચાઓને ભણાવીએ છીએ. કરિક્યુલમ જાતે ડિઝાઇન કરીએ છીએ, બુક પણ જાતે પબ્લિશ કરીએ છીએ અને અમે એશ્યોરન્સ આપીએ છીએ કે એ બચ્ચાઓને સારી સ્કૂલમાં અમે એડમિશન પણ અપાવીએ છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ. નાનું લેવું આ પણ પુણ્યનું કામ છે. અને છે ને એક વાત મારે નાની એવી કરવી છે. એક સંત થઈ ગયા, એમણે છે ને કોઈ એક દિવસ પ્રશ્ન પૂછ્યો કે સ્ત્રીઓ જે છે એ કેમ મોટી સાધવી નથી બનતી. જેવી રીતે આપણે મોટા સાધુઓના વિશે સાંભળીએ છીએ, બુદ્ધા સિદ્ધાર્થ વિશે સાંભળીએ છીએ, આપણે એવી રીતે કોઈ સ્ત્રી વિશે કેમ નથી સાંભળતા કે એ સાધુ થઈ ગયા એમ. ત્યારે એમણે બહુ જ સરસ જવાબ આપ્યો કે એમના ઉપર રિસ્પોન્સિબિલિટીઝ વધારે છે, એમના માથે જવાબદારી એટલી બધી છે અને એમનો જે પ્રેમ છે અને એમની જે સહન કરવાની શક્તિ છે એ એટલી બધી છે કે એમનું કામ સંસારમાં રહીને વધારે છે. અને એટલે જ આજે જ્યારે હું જોઉં છું કે બધી સ્ત્રીઓ મળીને આજે ઈ વુમન ચેરિટેબલ ટ્રસ્ટમાં કામ કરી રહ્યા છે, જેમ મેં કહ્યું કે ખાલી એ દીકરીઓને બધી સ્કિલ્સ શીખવાડવું એટલું નહીં, પણ એના પછી એમને જોબ અપાવવી, એમના સારા ભવિષ્ય માટે એના લગ્ન કરાવવા, આવી બધી જ ક્રિયાઓ જે અહીંયા થઈ રહી છે એનો ભાગ બનવું એ બહુ જ મોટી વાત છે અને મને બહુ જ દિલથી આ વસ્તુની ખુશી થઈ રહી છે. અને હમણાં મેં કહું જય ગાયત્રી સાહેબ. આજે સમૂહ લગ્નનું આયોજન છે. ગાયત્રી પરિવાર અહીંયા નવ દંપતીના લગ્ન માટે આવ્યા છે. શું મેસેજ આપવા માંગો છો? આજે જે સમૂહ લગ્ન બિંગ વુમેન દ્વારા આપણા દાદા બોલાવવામાં આવ્યા છે, એમાં અહીંયા સમૂહ લગ્ન છે એની લગ્નવિધિ ગાયત્રી પરિવાર દ્વારા નિઃશુલ્ક કરાવવામાં આવી છે. અને ગાયત્રી પરિવાર દ્વારા જે દીકરીઓને ભેટ આપવામાં આવી છે એનો બી ગાયત્રી પરિવાર દ્વારા સહયોગ કરવામાં આવ્યો છે. અને આવા આયોજન ગાયત્રી પરિવાર દ્વારા અમારી બહેનો ગાયત્રી જાગરણ સંસ્થાઓ ગાયત્રી જાગરણ કરાવે છે. બહેનોને કેમ્પ આગળ લાવી આજે આપણી બહેનો ગાયત્રી યજ્ઞ બી કરાવી શકે છે, નૃત્ય બી કરાવી શકે છે અને ઘણી પ્રવૃત્તિ આ બહેનો કરી રહી છે. જય ગાયત્રી. યસ બાય પ્લીઝ. ખૂબ ખૂબ આભાર અને બધા